બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી. ફોર્મ ઉપાડવા ભારે ઘસારો, રસાકસી ભર્યો જંગ જામશે. બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી ફોર્મ ઉપાડવા માટે ભારે ઘસારો, રસાકસી ભર્યો જંગ જામશે. અત્યાર સુધી 50 વ્યક્તિઓએ 127 ફોર્મ મેળવ્યા. હજુ સુધી એક પણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શક્યો નથી. ફોર્મ મેળવનાર અનેક લોકોની મેન્ડેટ પર દર વખતે કરતાં આ વખતે ચૂંટણીમાં વધુ લોકોની સંખ્યા જોવા મળી રહી છે, જ્યારે રસાકસી ગામોમાં વધુ જોવા મળે છે. હાલ ઉમેદવારોની સંખ્યા વધી શકે છે એવું દેખાઈ રહ્યું છે, ત્યારે બરોડા ડેરીની ચૂંટણીમાં પહેલી વખત કદાચ આવું બની રહ્યું હશે કે હવે જે લોકો ચૂંટણીમાં ક્યારેય દેખાતા ન હતા એવા લોકો હવે વધુ રસ લઈને ચૂંટણીમાં દેખાવા લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે ટૂંક સમય પહેલાં જ કેટલાક સભ્યોએ ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે ભારે ચર્ચા જગાવી માહોલ ગરમ કર્યો હતો. તે સમયે પણ આ બાબત લઈને ખૂબ ચર્ચા જાગી હતી કે હવે આવનારી ચૂંટણીમાં વધુ ઉમેદવારો જોવા મળશે. બસ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે તો ચૂંટણી લડીશું. દર વખતે મેન્ડેટ તો આવે જ છે. મેન્ડેટ કોઈ અન્યનું આવ્યું તો આપણું ફોર્મ કન્ટિન્યુ રહેશે કે ક્યાં? ના, ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ ના આપે તો આપણે ચૂંટણી નથી. આજે મેં બરોડા ઝોન 3માં ઉમેદવારી નોંધાવી છે. બરોડા ઝોન એ તાલુકાનો ઝોન છે અને સૌ ઝોન 3માં આવતા તમામ ડેરીના પ્રમુખો, મંત્રીઓ તેમજ સૌ કાર્યકરોને હું અપીલ કરવા માગું છું કે ઝોન 3માં મને વિજય બનાવે અને બરોડા ડેરીમાં વહીવટ કરવા માટે મને આગળ મોકલી શકે. છેલ્લી 3 ટર્મથી બરોડા ડેરીમાં ઝોન 3 તમારો બિનહરીફ થતો હતો. હા, ચૂંટણીમાં ઝંપલાવવાનું કારણ શું? બસ મુદ્દાઓ છે મહત્વના મુદ્દાઓ કે અમિતભાઈ શાહ સાહેબ, નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિઝન છે કે મહિલાઓનું સશક્તિકરણ, અને આ બરોડા ડેરી એક એવી ડેરી છે જ્યાંથી ડાયરેક્ટ મહિલાઓને ઘર બેઠા રોજગારી આપી શકે છે અને મહિલાઓનું આર્થિક ધોરણ સતત ઊંચું રહે અને એમનો વિકાસ થાય એ માટે બરોડા ડેરીમાં છ વહીવટ કરવા માટે મેં મારી ઉમેદવારી નોંધાવી છે. તમે કીધું ભાજપના વિચારધારા સાથે જોડાયેલા છો, તો ભાજપની મેન્ડેટ પ્રથા સહકારમાં જે એપ્લાય થયેલી છે, જો મેન્ડેટ તમારું નહીં આવે તો શું તમે ચૂંટણીમાં આગળ કન્ટિન્યુ થશો? એ હું મારા જે સાથી પ્રમુખો છે એમની સાથે ચર્ચા વિચારણા કરીશું અને મને એક ચોક્કસ એવી આશા છે કે ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી જોડાયેલો છું. હું વડોદરા જિલ્લાનો ભાજપ કારોબારી સભ્ય છું. મારી આરએસએસ સાથે વિચારધારા જોડાયેલી છે. વર્ષોથી આરએસએસની સંઘની શાખાઓમાં મેં સતત યોગદાન આપેલું છે. માટે મને ચોક્કસ મારી પાર્ટી પર મને વિશ્વાસ છે કે મને જરૂર મેન્ડેટ આપશે.